ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તમને ગમ્યો? અને આમે સૂત્રોય ખતરનાક લખ્યા, માત્ર પ્રેમી નહીં દેશ પ્રેમી બનો. તો આપણે હું દેશ વિરોધી. મમ્મી ઓલા તસ્કરી સિરીઝમાં શું આવ્યું હતું? સોનું કેટલું સોનું હતું? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું દિવેશ ખાતે ફરી વખત નવા વ્લોગ સાથે આવી ગયા છીએ અને ડાયરેક્ટ આપણે પ્લેસ પોઈન્ટે આવી ગયા છીએ. જે પપ્પાની હાટું છે ને, આપણે નાઇટ ડ્રેસ ને બધું લેવા આવ્યા છે. જે પહેલા આપણે ગયા હતા ડેન્ટલ પાસે, જે એનું દાંતનું ચેકઅપ ને થઈ ગયું છે સારું એવું. હવે ડાયરેક્ટલી આપણે ગયા સજનીના ડાયરેક્ટ શોરૂમમાં આવ્યા છીએ, જે પહેલા માળે છે, જે આ વરાછામાં આવેલું છે, જ્યાં પપ્પાનો નાઇટ ડ્રેસ ને આપણે સારી સારી ગંજી ને એવી બધી વસ્તુની એને શોપિંગ કરવાની છે, તો આપણે એને કરી લેવી. જો આવી રીતના છે. આવો નાઇટ ડ્રેસ ચોઈસ કરે છે ને આ બધા કલેક્શન છે બીજા અલગ અલગ. જોઈ કયું કલેક્શન પાસ કરે. ભાઈ ગોતે છે, પપ્પાને આવો કલર ગમ્યો છે, પણ આ છે ને મારા માપનો છે અને પપ્પા માટે ગોતે છે. જો આવો કલરમાં મળી જાય જોઈ. જે આ કલર છે ને આપણા માપનો જ છે, પપ્પાનામાં એ કલર નથી, તો પપ્પાને બ્લેક કલર પસંદ આવ્યો છે. હવે ચેન્જીસ કરવા ગયા છે, જોઈ કેવો લાગે. જો આવ્યા સરસ એવો લાગે છે, એટલે આપણે આ ફાઇનલ કરવાનો છે. તમને ગમ્યો? જો પપ્પાને ગમી ગયો છે. હવે આપણે ફાઇનલ કરી લઈ અને શોપિંગ કરીને ફટાફટ આપણે ઘર તરફ નીકળીએ. ચાલો તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. સારી એવી પપ્પા નાટક ખરીદી થઈ ગઈ છે. જો પપ્પા નાઇટ ડ્રેસ ને લીધો, કેવી મજા આવી? ગમ્યો કે? જે પપ્પાને નાઇટ ડ્રેસ ને લીધો એની પસંદનો, તો એને ઘણો બધો આનંદ થયો અને ગમી ગયો. હવે આપણે ઘર તરફ નીકળીએ ફટાફટ, કારણ કે બપોર થઈ ગઈ છે ને ભૂખે લાગી ગઈ છે ને મમ્મીએ તૈયાર રાખ્યું હશે, તો ફટાફટ જમવામાં શું બનાવ્યું એ આપણે પૂછી લેશું અને જમવા માટે ફટાફટ ઘરે પહોંચી જાય. જે કેટલી સેકન્ડ ઊભું રહેવું પડે, 46 સેકન્ડ થઈ હતી, હવે 24 થઈ. અને આમે સૂત્રોય ખતરનાક લખ્યા, માત્ર પ્રેમી નહીં દેશ પ્રેમી બનો. તો આપણે હું દેશ વિરોધી થઈ? બોલો હવે આને હું કેવું? આ તો હાલો આપણો ટાઈમિંગ એ થઈ ગયો, ફટાફટ આપણે નીકળીએ. પપ્પાની ખરીદી કરીને વહી આવ્યા અને ડેન્ટલમાં ક્લિનિકમાં ગયા હતા આપણે, જ્યાં એની દાઢ ખેંચેલી હતી ને કાઢી હતી, નાનો ટુકડો રહી ગયો હતો, એ ટુકડો કાઢી નાખ્યો અને દવા આપી છે. દવા લઈને કાળજી રાખવાની છે. અને મમ્મી તૈયાર થઈ ગયા છે ને મમ્મીએ જમવા બનાવ્યું છે. મમ્મી જમવામાં શું બનાવ્યું તમે? બાજરી રોટલા અને અડદની દાળ. જે મમ્મીને ખબર છે કે અડદની દાળ બહુ ભાવે છે, એટલે દર વીકોમાં આપણે અડદની દાળ કરે છે હમણાં, કારણ કે ટેસ્ટમાં બહુ મસ્ત લાગે. અને કેવું ટિફિનમાં આપણે છે ને ગરમ તો મળે નહીં, કારણ કે ટાટું બધું ટિફિનમાં મળે. અને અહીંયા કેવું આપણને ઘરે હોય ત્યારે ગરમ મળી રહે, એટલે મજા આવે, થોડીક ટેસ્ટમાં મજા આવે. અને મમ્મીના હાથનું ખાવાનું કોને ન ભાવે? સાચી વાત કે નહીં? કોમેન્ટ કરજો. અને મમ્મી હું રોટલા બનાવ્યા છે અડદની દાળ, ડુંગળીનો ગાંઠિયો. લ્યો મજા જ પડી હવે જાય. સ્વામિનારાયણ ભગતને હું ડુંગળીનો ગાંઠિયો ખવડાવશે. ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો આપણા ઘરમાં છે ને બધું કાંદા લસણ વાળું ખાય છે, એટલે વાંધો નથી, કારણ કે આપણી એકલા આટું તો અલગ બને નહીં, એટલા માટે બધાની આટું સેમ ટુ સેમ બની જાય. અને જો તમે પણ સજનીમાંથી શોપિંગ કરવા માંગતા હોય ને, તો હું એની કેપ્શનમાં લિંક નાખી, જે વરાછામાં સજની ફેક્ટરી હાઉસ કરીને છે, ત્યાંથી આપણે બધી ખરીદી કરીને લાવ્યા નાઇટ ડ્રેસ ને. તો નાઇટ ડ્રેસ તમને કલેક્શન કેવું લાગ્યું એ પણ તમે કહેજો. અને જો ઘરની નાના છોકરાથી મોટાને લઈને લેડીઝ કોઈનું પણ તમારે શોપિંગ કરવું હોય ને, તો ત્યાં તમે ઈઝી રીતના જઈ શકો. જે મજા આવશે શોપિંગ કરીને, તમને મજા આવશે. અને ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ આપણે
જમી લઈએ. જે સરસ મજાનું આપણે બપોરે જમીને ડાયરેક્ટ ઉઈ ગયા હતા અને 5 વાગે ઉઠ્યા અને આપણે તસ્કરી સિરીઝ જોતા હતા, જે હું ને મમ્મી જોતા હતા. અને અત્યારે આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખ્યા. પછી મમ્મીએ ચડાવી છે ફરજી સિરીઝ પાછી. હવે એને સિરીઝમાં એટલું ખબર તો નથી પડતી, પણ મમ્મી ઓલા તસ્કરી સિરીઝમાં શું આવ્યું હતું? સોનું 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 કેટલું સોનું હતું? સોનું બહુ જાજુ હતું. ખુશ ખુશ થઈ જા સોનું છે. પણ એ આપણી પાસે તો નથી આવ્યું. સોનું બોલો, એને ખાલી જોઈને ખુશ થઈ ગઈ છે, આપણી પાસે હજી નથી આવ્યું. સોનું આપણી પાસે આવ્યું હોય તો કેટલા પૈસા વાળા રૂપિયા વાળા થઈ જાય ને. જે અમે બંને જોતા હતા તસ્કરી સિરીઝ, જે એમાં મોનું સપ્લાય કરે એરોપ્લેન દ્વારા, જે કસ્ટમ ઓફિસર બધા પકડે. પણ એ સિરીઝ એટલી મસ્ત છે ને, જો તમે અત્યાર સુધી નથી જોઈ ને એ સિરીઝ, તો એક વખત જરૂર ને જરૂર જોજો, કારણ કે બહુ જ મજા આવશે તમને જોવાની. ક્રાઇમ શું કહેવાય ને એ પણ ખબર પડી જાય, અને લોકો કઈ કઈ રીતના સોનું છે ને બહારની કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રી લાવે ને એ ખબર પડે કે લોકો કઈ કઈ હદ લગી જઈ શકે. એ વસ્તુ જોવાની ખૂબ જ મજા આવશે. મમ્મી પણ આ તસ્કરી સિરીઝ કેવી ગમી? સાચું કે મજા આવી. એને જો ક્યારું ના ઈ આ એટલી બધી ભાજી લઈને બેઠા હતા, પણ ભાજી કૂટી દે. ઈ કે મૂવી જોવામાં છે ને ભાજી ખૂટી નહીં, એટલી એવી ભાજી વીણી ખાલી. હે મમ્મી? પણ બહુ મજા આવી. હું કેવું, બહુ મજા આવી. આવા નવા સિરીઝ હું લાવતો રહું ને. હા હો. લ્યો, ઈ કે તારે છે ને આવી સિરીઝ લાવવાની અને ઘરે પેન ડ્રાઈવ મૂકી દેવાની, પછી એ પેન ડ્રાઈવ માંથી હું જોઈને જોઈ લઈ, પછી હું તને સાંજે રિવ્યુ આપી. કે સિરીઝ જોતા જોતા સમય કેમ વહી ગયો ને એ ખબર જ ના પડી. સાંજ પડી ગઈ, જમી લીધા, જમીને પછી ફ્રી થઈ ગયા અને પછી આપણે સુવાનો પણ ટાઈમ થઈ ગયો. તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનની સાથે સાથે દબાવી દેજો, જેથી કરીને મારા નવા નવા વ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી જાય. ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય દ્વારકાધીશ.